ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની રાજકારણમાં એન્ટ્રી। મિત્રો, 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભાઈ મમતાબેન સોની ભાજપ પાર્ટીમાં જોડાયા હોય એવો કંઈક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હવે આ વિડીયો જૂનો છે કે નવો એની આપણે કોઈ પુષ્ટિ કરતા નથી, પણ મમતાબેન સોની ક્યાંક ને ક્યાંક ભાજપ પાર્ટીમાં જોડાયા હોય એવું ભાઈ લાગી રહ્યું છે। હવે આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ એવું કહ્યું કે હવે ભાઈ વિક્રમભાઈ ઠાકોરની પણ રાજકારણમાં એન્ટ્રી અને વિક્રમભાઈ ઠાકોર આ પાર્ટીની અંદરથી ઊભા રહેશે અને આ પાર્ટીની અંદર વિક્રમભાઈ ઠાકોર જોડાશે। કારણ કે મીડિયાવાળા વિક્રમ ઠાકોરને અવનવાર સવાલ કરતા હોય છે રાજકારણને લઈને। એવું પૂછે છે કે વિક્રમભાઈ ઠાકોર, તમે રાજકારણમાં આવવા માંગો છો કે કેમ, અને તમે આવશો તો કઈ પાર્ટીની અંદર જોડાશો? ત્યારે ભાઈ વિક્રમભાઈ ઠાકોરનો એક જ જવાબ આવતો હતો કે હું રાજકારણમાં આવીશ, પણ અત્યારે હાલ તો કંઈ વિચાર્યું નથી, અને જ્યારે પણ હું રાજકારણમાં જોડાઈશ ત્યારે હું એવી પાર્ટીની અંદર જોડાઈશ કે જે પાર્ટીમાં જોડાયા પછી મારા સમાજ માટે હું સારું કામ કરી શકું, સાથે સાથે ગુજરાતના 18 વર્ણના સમાજ સાથે રહીને હું સારું કામ કરી શકું, એ પાર્ટીની અંદર હું જોડાઈશ। તો મિત્રો, અત્યારે હાલ મમતાબેન સોની ભાજપમાં જોડાતા ઘણા બધા લોકોએ એવું કહ્યું કે હવે ભાઈ વિક્રમભાઈ ઠાકોરની પણ રાજકારણમાં એન્ટ્રી થશે અને વિક્રમભાઈ ઠાકોર પણ આ પાર્ટીની અંદર જોડાશે। તો ઘણા બધા લોકોએ એવો પણ સવાલ કર્યો કે વિક્રમભાઈ ઠાકોર, અત્યારે હાલ તમે જે કામ કરી રહ્યા છો, જે તમે ફિલ્મો બનાવી રહ્યા છો, ગીતો બનાવી રહ્યા છો, એમાં તમને લોકો સારો સપોર્ટ કરી રહ્યા છે, તો અત્યારે હાલ તો તમારે રાજકારણમાં આવવાની જરૂર નથી। કારણ કે જો તમે અત્યારે હાલ રાજકારણમાં આવશો તો જે પબ્લિક તમને સપોર્ટ કરે છે એમાંથી ભાઈ કંઈક ને કંઈક નાના મોટો ફરક પડી શકે છે। કારણ કે જો કદાચ વિક્રમભાઈ ઠાકોર ભાજપમાં જોડાય તો ભાઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીવાળા જે વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરે છે એમાંથી ભાઈ થોડો ઘણો ફરક પણ પડી શકે છે, અથવા તો વિક્રમભાઈ ઠાકોર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જોડાય તો બીજી પાર્ટીઓવાળા વિક્રમભાઈ ઠાકોરને ક્યાંક ને ક્યાંક થોડો ઘણો સપોર્ટ ઓછો કરી શકે છે। આવી કંઈક ચર્ચાઓ ચાલી રહી છે, એમાંથી ક્યાંક ને ક્યાંક ભાઈ વિક્રમભાઈ ઠાકોરે તો ખુલાસો કરી જ નાખ્યો છે। અત્યારે તો કંઈ વિચાર્યું નથી, પણ આવનારા સમયની અંદર વિચારીશું। જે પાર્ટીમાં જોડાશું એમાં પણ જે પાર્ટીમાં રહીને આપણા સમાજ માટે સારું કામ કરી શકીશું એ પાર્ટીમાં જોડાશું। હવે મિત્રો, તમે કોમેન્ટ કરીને જણાવતા જજો કે વિક્રમ ઠાકોરને રાજકારણમાં આવવું હોય તો તે કઈ પાર્ટીમાં જોડાય તો આપણા માટે સારું, બધા લોકો માટે સારું।